સરંભડા ગામે રેતી ખનન માફિયાઓ સામે ગ્રામજનોનો ભભૂકી ઉઠ્યો રોષ। ગત રોજ અમરેલીના સરંભડા ગામે રેતી ખનન માફિયાઓ સામે ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો હતો। ગામની સમસ્યાને લઈને હજારોની સંખ્યામાં સરંભડા ગામના ગ્રામજનો બીજા જિલ્લાઓમાં વસતા જેમ કે રાજકોટ, અમદાવાદ, સુરત જેવા શહેરોમાંથી સરંભડા ગામના ખેડૂતો પોતાના વતન આવી પહોંચ્યા હતા અને ખૂબ જ મોટા પ્રમાણમાં નદીના પટમાં બહોળી સંખ્યામાં ભેગા થયા હતા, જે આ વિડીયોના દૃશ્યમાં જોઈ શકો છો। અને તમામ ખેડૂતો દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું કે આજથી શેત્રુંજી નદીમાંથી રેતી ખનન માફિયાઓને એક પણ રેતીનો દાણો લેવા દેવામાં નહીં આવે અને ગ્રામજનોએ કેમેરા અને ડ્રોન જેવા સાધનો વિકસાવ્યા છે, તેમથી બાજ નજર રાખવામાં આવશે। સરંભડા ગામમાં 18 વરણ હળી મળીને સાથે રહે છે। ગામમાં જે 10-12 લોકો રેતી ખનન ચોરી કરી નુકસાન પહોંચાડી રહ્યા છે, તેઓની સામે જ ગ્રામજનોને વાંધો છે। રેતી ખનન ચોરી કરતા લોકો દ્વારા જ થોડા સમય પહેલા આ બનાવમાં ખેડૂતો પર ખોટી રીતે એટ્રોસિટીની ફરિયાદ નોંધાવી હતી અને લાકડા લેવાનો આરોપ નાખવામાં આવ્યો હતો। ખરેખર આ ફરિયાદી શેત્રુંજી નદીમાંથી રેતી લેતા હોવાને કારણે ગ્રામજનો સાથે મારામારીનો બનાવ બન્યો હતો। સરંભડા ગ્રામજનો દ્વારા આ સભામાં 112ની વ્યવસ્થા અને ખાણ ખનીજ વિભાગ બેરિકેડ મારી રક્ષણ કરે તેવી માંગ કરી હતી અને સરંભડા ગામના ખેડૂતોએ લલકાર કર્યો કે કોઈપણ ચંબરબંધીને શેત્રુંજી નદીના પટમાંથી એક રેતીનો દાણો પણ લેવા દેવામાં આવશે નહીં। રેતી ખનન માફિયાઓ દ્વારા કરવામાં આવતી રેતી ચોરીને લઈને સરંભડા ગામના ખેડૂતોએ શું કહ્યું ગ્રામસભામાં, જુઓ આ તેજ નેત્ર ન્યૂઝના રિપોર્ટર ફારૂક બિલકિયાનો ખાસ અહેવાલ। ગામ સરંભડા, તાલુકો જિલ્લો અમરેલી। આજ રોજ સમસ્ત સરંભડા ગામ સુરત, અમદાવાદ, મુંબઈ તથા વડોદરાથી બસોમાં આવીને શેત્રુંજી નદીમાં આપ જોઈ રહ્યા છો કે અહીંથી 10 ફૂટનું રેતીનું સ્તર હતું, જે ખનન માફિયાઓના સતત ખનનને કારણે આજ આ હાલત આપને જોવા મળી રહી છે, જે ખૂબ જ દુઃખદ છે। જળ એ જીવન છે એમ કહેવાય છે। જો જળ જ નહીં હોય તો મનુષ્ય જીવી કઈ રીતે શકશે, અને જળ જ નહીં હોય તો મનુષ્યનો વસવાટ કઈ રીતે આગળ વધશે। એટલે પર્યાવરણને ખૂબ જ નુકસાન પહોંચાડવામાં આવ્યું છે, એ અહીંયા સ્પષ્ટ દેખાય છે। તેમજ જે સરંભડા ગામ છે એ ઇકો સેન્સિટિવ ઝોનમાં લેવામાં આવ્યો છે। એટલે ઇકો સેન્સિટિવ ઝોન એટલે એવી વસ્તુ છે કે જેમાં પર્યાવરણને બિલકુલ આપણે નુકસાન પહોંચાડી શકીએ નહીં। તેમ છતાં આ ખનન માફિયાઓ દ્વારા સતત રેતીનું ખનન કરવામાં આવે છે અને નદીને નુકસાન પહોંચાડવામાં આવે છે। તો તે માટે સમસ્ત સરંભડા ગામ અત્યારે એકત્રિત થયું છે અને આ પ્રશ્નનું નિરાકરણ લાવી શકાય તે માટે બધા ભેગા થયા છે। તો ઝડપથી આનું નિરાકરણ લઈ શકાય તે માટે તંત્રને અમે રજૂઆત કરીએ છીએ। વિપુલભાઈ બાજરિયા છે, હું સરંભડા ગામનો વતની છું ને અમારે અહીંયા સુરતથી અને ગામ લોકોને બધા ભેગા થઈને અમે નદીમાં ખનીજ માફિયાઓને ડામવા માટે અમે આવ્યા છીએ। ખનીજ માફિયાઓ આ બધી રેતી અમારા ગામમાં 10 ફૂટ પહેલા ઊંચી હતી નદી, અત્યારે 10 ફૂટ જેટલી નદી નીચી થઈ ગઈ છે। એના લીધે અમારા ગામમાં પાણી પીવાનો પ્રશ્ન થાય છે અને પાણી જમીનમાં મળતું નથી, એટલે અમે ખનીજ માફિયાઓને ડામવા માટે સુરતથી બધા અમે ગ્રામજનો અત્યારે અહીંયા ભેગા થયેલા છીએ અને અમે આ ખનીજ માફિયાને ડામવા માટે અમે ગામમાં સીસીટીવી કેમેરા, ડ્રોન કેમેરા બધી જ અમે સુવિધા કરેલી છે। આગામી દિવસમાં એક પણ જરા પણ ખનીજ માફિયાને અમે શાંતિ તાકી લેવામાં નહીં આવે, એક પણ તગારું અહીંથી હવે રેતી ભરવા દેવામાં નહીં આવે। ન થાય અને એમને નિવારણ આવે એવું કરવા માટે હું આપની એક દરખાસ્ત મૂકું છું। દસ્તુ જય હિન્દ। આજે સરંભડા મુકામે સુરત, અમદાવાદ, રાજકોટ વગેરે વગેરે શહેરોમાંથી તમામ જોવાનિયાઓ આવી અને અમને જે સહકાર આપ્યો છે, શેત્રુંજી નદીમાં રેતીનું ખનન થાય અને પર્યાવરણ અને પાણીને બેને નુકસાન થાય, આવા સંજોગોમાં જે ઝુંબેશ ઉઠાવી છે એ ઝુંબેશ અમે જે યોગ્ય અને જવાબદારી સાથે નિભાવવા આપ સૌને વિનંતી કરીએ છીએ। આપ સૌ ભેગા થઈ અને આ કાર્યને આગળ ધપાવો, તેમજ આવતા દિવસોમાં કોઈ જગ્યાએ ક્યાંય પણ કોઈનો એક ફેરો પણ ભરાય નહીં એવી એ માટેની બધાએ પ્રતિજ્ઞા લીધી છે। બધા એક થઈ અને આ રેતીનું ખનન બંધ થાય એ માટેની કાર્યવાહી કરી છે। નામ રણજીતભાઈ ગુડાત છે, મારું ગામ સરંભડા છે। અમારા ગામની નદીમાંથી જે ગેરકાયદેસર રીતે વેકરા અને ખનીજ રેતી ચોરી થાય છે એના વિશે ગામ અહીંયા અત્યારે ભેગું થયું છે। આની રજૂઆત અમે તંત્રને કરી હતી। તંત્રએ એવું કીધું છે કે 10-12 દિવસમાં તમારી ગામની સમસ્યાનો હલ થઈ જશે। જે કાંઈ રેત માફિયાઓ છે એને પકડી પાડવામાં આવશે અને કાયદાકીય રીતે જે કાંઈ યોગ્ય સજા, એની જે કાંઈ સજા છે સજા કરવામાં આવશે। પરંતુ ગામજનોને એવું હતું કે તંત્રની સાથે સાથે ગામ પણ એકત્રિત થાય અને તંત્રનો સપોર્ટ કરે, એના માટે
સુરત, અમદાવાદ અને આજુબાજુના શહેરોમાં જે કાંઈ ધંધા માટે યુવાન મિત્રો ગયા છે એ બધા પણ અહીંયા ભેગા થયા છે અને એવું નક્કી કર્યું કે આપણે ભેગા થઈને આનો વિરોધ કરીએ, જેથી તંત્રને પણ એમ થાય કે ગામનો આપણને સપોર્ટ છે. જે સરંબડા ગામ સમાજ દ્વારા કલેક્ટર સાહેબને, એસપી સાહેબને અને ખાણ ખનીજ વિભાગને જે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તેના ઉપર શું આપને પ્રોસેસ મળી? એના માટે અત્યારે તો ગામની અંદર કોઈ રેત ચોરીની ઘટના થતી નથી અને કલેક્ટર એસપી સાહેબે અમને એવું કીધું છે કે જે કાંઈ કોઈ તત્વો હતા એના ઉપર કાર્યવાહી ચાલુ છે. એના અમુક વાહનો પણ ડિટેન કરવામાં આવ્યા છે અને ખાણ ખનીજ વિભાગને પણ એવો નિર્દેશ કરશું કે સરંબડા ગામની બોર્ડર બાંધી દેવામાં આવે, જેથી કરીને આવા કોઈ રેત માફિયા હોય એને ખ્યાલ આવી જાય કે આ ગામ એકત્રિત છે અને ગામની અંદર તંત્રનો પૂરેપૂરો સપોર્ટ છે એટલે રેતીની કોઈ ચોરી થાય નહીં. જે હમણાં એક વાત આવેલી હતી કે સરંબડા ગામની અંદર 112 મૂકવાનો ઓલું કહે છે, અમારા ગામની રજૂઆત છે કે ગામની નદીની અંદર ગામની સુરક્ષા માટે 112 નો પોઈન્ટ આપવામાં આવે, જેના બે ફાયદા થશે. કદાચ કોઈ રેત માફિયાઓ રેતીમાં ઉતરે નદીમાં તો ગામની સાથે સાથે 112 ની ગાડી પણ આવે, જેથી કરીને કોઈ અનિચ્છનીય કે બનાવ ન બને. અને બીજું, ગામની અંદર કોઈ નાનો મોટો અનિચ્છનીય બનાવ બને તો એના માટે ગાડી ત્યાં હાજર હોય એટલે આવા નાના બનાવો અહીં અહીં સોલ્વ થઈ જાય, એમાં કોઈ આગળ પ્રોસેસ જ ના આવે. બીજું, કોઈ અસામાજિક ઘટના ન બને, કોઈ અસામાજિક તત્વો હોય એ પણ થોડાક શાંત રહે અને અમારા ગામમાં જે એકતા અને અખંડિતતા છે, બધા પરિવારો સાથે આ ગામની અંદર 18 વર્ણ વચ્ચે છે. ગામની અંદર નાત જાતના વાડા વગર તમામ ધર્મો ઉજવવામાં આવે છે. અલગ અલગ ધર્મના લોકોને પણ એકાબીજાના ઘરે જમવાના, રહેવાના કે એકબીજાને મિત્રતાના સંબંધો છે બધા સાથે. અમારા ગામની અંદર ખૂબ એકતા છે, પણ આ 7-8 જણાના કે 10 જણાના કારણે આખા ગામની એકતા વિખાય છે, એ અમારે નથી વિખા દેવી. એના માટે અમે તંત્રને રજૂઆત કરી છે અને અમે બધા એના માટે ભેગા થયા છીએ.